નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એવા પશુપાલક મિત્રને સાથે વાત કરવાની છે જે કેટલા વર્ષ પહેલા જૂનો અનુભવ છે તેને આપણે પરિચય લઈ અને આગળ એના અનુભવ આપણે જાણીએ. ખાનભાઈ, તમારો પરિચય? મારો પરિચય છે કે માણસો હાથ રાખવા પડે. તમારે કેટલા વર્ષ પહેલા તબેલો હતો? 25 વર્ષ પહેલા 25 વર્ષ પહેલા તબેલો હતો. તો કેવા કેવા અનુભવ રહ્યા તમને? એ વર્ષે તો નીલું બીલું બહુ સારી થતી અને ખાસવણીમાં સારું હતું. અને પછી મારે કાળ પડ્યા એટલે નીંદ રહી નહીં. પછી મારે મોંઘી ભેહું વેચવી પડે એવો સમય આવી ગયો. મારે દૂધ નું હારામાં સારું હાલ. એમાં કઈક 20-25 વર્ષ પહેલા કેવા ભાવ હતા દૂધ? કઈ વખતે તો દૂધ માનો ને કે 5-6 રૂપિયા લીટર જતું. ડેરી કે આમ એવું કઈ નહીં, બધું ઘર ઘર આવ્યું. કોઈ તે દૂધમાં નફો રહેતો. તો હાલમાં ગણો તો એ પશુપાલક રાખો કોઈ રાજી નથી. એનું કારણ શું છે ખાનભાઈ? એનું કારણ અત્યારે મોંઘાઈ વધી ગઈ. બરોબર. હવે એક પૈસુને નાખે તો એ માનવું ને કે સાંજે 5-7 મણ તો નીણ હોવે. હવે એ તમે લાવો, હવે કાળ પડ્યો હોય તો તમે 5-7 મણ નીણના પૈસા તો ગણો. પછી પાણી, એને પાણી પુષ્કળ જોઈએ. માણસો રાખવા પડે, એમ એને બધી પાવે થાવી પડે. ખાનભાઈ, તો પશુમાં કેવી કેવી કાળજી રાખવી જોઈએ આપણે પશુ રાખવો હોય તો? એટલે માંડવો કરવો પડે, છાંયો રાખવો પડે, ઉપર તાપડા બાંધવા પડે. બરોબર. ઉનાળાના રાખવા પડે. અને પછી મોટરની પિચકારી મારી અને એ તાપડા પડાવી અને એને ઠંડુ વાતાવરણ. બરોબર. અને એ પાણીના ટીપા પડે અને એ બેઠ્યો જેવો જોતો એવા આપણે પશુપાલકમાં ધ્યાન રાખવું પડે. સરસ. બહુ ટાઈટ હોય તો અંદર એ બાંધવું પડે. બરોબર. ન એવું હોય તો ઓલો કરવું પડે. અને સાણાનો ધુવાડો, લીમડાનો એ ધુવાડો. વખતે ખાનભાઈ ભેંસની કેવી કિંમત હતી? એ વખતે તો બહુ ખાસ હતી નહીં, પણ કોઈ કરવાતી એમ. બરોબર. કોઈ ચાર જ નહોતું પશુપાલક પાળવા, કોઈ ચાર જ નહોતું. એ સમયમાં 20-25 વર્ષ પહેલા તમારી પાસે કેટલી ભેંસ હતી? મારી પાસે 21 ભેંસ હતી. 20-25 વર્ષ પહેલા ખાનભાઈ પાસે 21 ભેંસનો તબેલો હતો. 21 ભેંસ. 3 કાળ પડ્યા ને? 3 કાળ પડ્યા પછી ખાનભાઈ મૂંઝાણ અને પછી એને તબેલાનો ફેરફાર કરવો પડે. શું છે પરિસ્થિતિ, કાંઈ વસ્તુ હોય ને એટલે આપણે કાઢવું જ પડે. શું નિર્ભુલ એવું બધી તકલીફ થાય ને. તો સરસ મજાની માહિતી ખાનભાઈ આપી, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.